નમસ્કાર મિત્રો, આજે ચેપ્ટર 6 ની અંદર આમ જો તો લાસ્ટ લેક્ચર. આજે પહેલા આપણે વાત કરવાની છે અમુક ઓક્સિડેશન ઉપર આધારિત જે રિડક્શન છે, ઓક્સિડેશન રિડક્શન, કે અમુક અધાતુઓ છે એ ઓક્સિડેશન પદ્ધતિથી મેળવવામાં આવે છે. અને ગોલ્ડ અને સિલ્વર એમાં પણ પહેલા એનું ઓક્સિડેશન થાય છે અને પછી વિઘટન વિસ્થાપન પ્રક્રિયાથી ગોલ્ડ અને સિલ્વર છે એ મેળવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ઓક્સિડેશન રિડક્શન ઉપર આધારિત જે બ્રાઇન વોટર એટલે કે દરિયાનું પાણી છે એમાંથી ક્લોરીન મેળવવાની જે પદ્ધતિ છે એના વિશે ચર્ચા કરીએ કે રિડક્શન ઉપરાંત કેટલાક નિષ્કર્ષણ ઓક્સિડેશન પર આધારિત છે. અત્યાર સુધી આપણે જે વાત કરી બધી રિડક્શન પ્રક્રિયાઓ હતી અને એમાંથી આપણને ધાતુઓ મળતી હતી, પણ અમુક પ્રક્રિયાઓ છે એ ઓક્સિડેશન ઉપર પણ આધારિત છે, ખાસ કરીને અધાતુઓ માટે. ઉદાહરણ તરીકે બ્રાઇન એટલે કે દરિયાનું પાણી કે જે ક્ષારયુક્ત હોય છે, જેની અંદર મોટા પ્રમાણની અંદર ક્ષાર જોવા મળે છે, જેમ કે NaCl. બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ, એમાંથી જે ક્લોરીન વાયુ છે એ છૂટો કરવામાં આવે છે. આ પદ્ધતિ ઓક્સિડેશન આધારિત છે. જોઈએ આપણે કે Cl- જે ક્ષારની અંદર રહેલો છે એની પાણી સાથે પ્રક્રિયા થઈ અને આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. આમ તો 2OH- H2 અને Cl2 મળે છે. ખરેખર એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર H2 અને દ્રાવણમાં NaOH રહેશે જે સાઇડ નિપજ તરીકે. આના માટેનો જે ડેલ્ટા G એ +422 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ પ્રક્રિયા માટે જે ડેલ્ટા E આપણે જે સૂત્ર હતું કે ડેલ્ટા G બરાબર -NE0F, એ સૂત્ર ઉપરથી જો E મેળવવામાં આવે તો એ -2.2 વોલ્ટ જેવું મળે છે. આનો મતલબ એમ થાય કે જો આપણે બાહ્ય EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ 2.2 વોલ્ટ કરતા વધારે આપીએ તો આ પ્રક્રિયા છે એ સરળતાથી થઈ શકે. એટલે કે બાહ્ય EMF ની 2.2 કરતા વધારે જરૂર પડે, કારણ કે અમુક એવી બીજી પ્રક્રિયા હોય એમાં પણ આ વોલ્ટ વપરાય. એટલે વધારે પોટેન્શિયલ, ઓવર પોટેન્શિયલ જે શબ્દ આવે છે એનો ઉપયોગ અહીંયા કરવો પડે કે વધારે પોટેન્શિયલ આપણે આપવો પડે 2.2 કરતા વધારે. અને ત્યારે આપણને એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર H2 અને દ્રાવણમાં NaOH મળે છે. આ પદ્ધતિ એમાં ઓક્સિડેશન થાય છે, કારણ કે -1 માંથી 0 ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઇટ મીન્સ કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને એનાથી આપણને ક્લોરીન વાયુ Cl2 ગેસ મળે છે. આમ જોઈએ તો આપણે આગળ ભણી ગયા હતા ત્રીજા ચેપ્ટરમાં કે પિગલિત NaCl નું જે વિદ્યુત વિભાજન છે એમાં પણ આ જ નિપજ મળે, પણ એની અંદર એક ધ્યાન રાખ્યું હતું આપણે કે કેથોડ ઉપર Na ધાતુ મળતી હતી, અહીંયા H2 વાયુ મળે છે એની બદલે Na ધાતુ મળતી હતી અને ત્યાં દ્રાવણમાં NaOH મળતું નહીં. આમ જલીય NaCl નું વિદ્યુત વિભાજન એ જ પ્રક્રિયાને આપણે કહી શકીએ. તો આ એક હતી કે બ્રાઇન વોટરમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ જે ઓક્સિડેશન ઉપર આધારિત છે. બીજી પ્રક્રિયા એનોડ પર Cl2 વાયુ, કેથોડ ઉપર H2 અને દ્રાવણમાં NaOH મળે છે. ગોલ્ડ અને સિલ્વર. ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ એ ધાતુના સાયનાઇડ એટલે કે KCl છે, NaCl છે, એના વડે નિક્ષાલનનો સમાવેશ કરે છે. આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. પહેલું સ્ટેપ છે એમાં ઓક્સિડેશન જ થાય છે કે એમાં Ag માંથી Ag+ માં રૂપાંતર થાય, Au માંથી Au+. જોજો મિત્રો, 0 માંથી +1 વધારો થયો ઓક્સિડેશન, 0 માંથી +1 વધારો થયો ઓક્સિડેશન. બીજા સ્ટેપની અંદર ધાતુને પાછળથી વિસ્થાપન પદ્ધતિ વડે મેળવાય છે. આનો મેં એક નાનકડો વિડિયો પણ મૂક્યો છે, એમાં જોજો કે પહેલા સ્ટેપની અંદર જે આ અશુદ્ધ ધાતુ છે એની આ સાયનાઇડ આયન અથવા તો ધાતુના સાયનાઇડ છે એના સાથે પાણીની હાજરીમાં, પાણી અને O2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે એક એક્વિયસ સોલ્યુશન બનશે, સંકીર્ણ સંયોજન બનશે, એક્વિયસ સોલ્યુશન. અહીંયા 0 હતું, જ્યારે અહીંયા એનો ઓક્સિડેશન આંક +1 છે એટલે કે ઓક્સિડેશન થયું, સંકીર્ણ સંયોજન બન્યું ત્યારે ઓક્સિડેશન થયું. હવે આ જે સંકીર્ણ સંયોજન છે એની અંદર ઝિંક ઉમેરવામાં આવે, AuCN2, એની અંદર ઝિંક ઉમેરવામાં આવે, ઝિંકનો ભૂકો. ત્યારે
ઝિંક છે એ Au નું વિસ્થાપન કરે છે અને Au ધાતુ આપણને મળે છે. અને બીજું એક સંકીર્ણ સંયોજન ZnCN4 એ દ્રાવણ તરીકે રહી જાય અને આમાંથી આ જે ધાતુ છે એ વિસ્થાપિત ઘન સ્વરૂપે મળે છે આપણને. તો આ જ રીતે Au અને આની જગ્યાએ તમે Ag એટલે કે સિલ્વર લઈ અને છેલ્લે આપણને સિલ્વર છે એ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય. તો આ પદ્ધતિ આપણે આગળ ભણી ગયા છે, બરાબર. આ પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ઘણી વખત MCQ ની અંદર આ ટોપિકમાંથી પૂછાય છે. હમણાં જ લાસ્ટ એક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ સમીકરણ ઉપરથી એક MCQ પૂછ્યો હતો. અહીંયા ઝિંક છે રિડક્શન કર્તા તરીકે કામ કરે છે અને Au ધાતુનું વિસ્થાપન થાય છે, ગોલ્ડનું વિસ્થાપન થાય છે. ગોલ્ડની જગ્યાએ તમે સિલ્વર પણ લઈ શકો. તો આ પ્રક્રિયામાં પણ પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન થાય છે. બ્રાઇન વાળી પ્રક્રિયા હતી એમાં પણ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ હતી. એટલે કે ઓક્સિડેશન આધારિત નિષ્કર્ષણ આ બે આપણે જોયા. હવે આપણે વાત કરવાની છે, અત્યાર સુધી આપણે ધાતુઓ મેળવી પણ હજી એ શુદ્ધ નથી, પ્યોર નથી. તો ધાતુઓનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકાય એના વિશેની આપણે 5-6 પદ્ધતિઓ જોવાની છે. એમાંથી સૌથી પહેલા છે શુદ્ધિકરણમાં નિસ્યંદન. અને નિસ્યંદનને આપણે ડિસ્ટિલેશન તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય છે? ડિસ્ટિલેશન. સામાન્ય સંજોગોની અંદર કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે, ઉકાળવામાં આવે, એની વરાળ બને અને વરાળને ઠંડી પાડી અને બીજા પાત્રમાં એકઠી કરવામાં આવે તો આ ક્રિયાને નિસ્યંદન, ડિસ્ટિલેશન કહેવામાં આવે છે. હવે શું થશે કે જ્યારે વરાળ બનશે ત્યારે કોઈ પણ એ તાપમાને કોઈ એક જ ચોક્કસ પદાર્થનું બાષ્પીભવન થશે. એમાં રહેલી અશુદ્ધિઓનું ઈ તાપમાને બાષ્પીભવન થશે નહીં. એટલે આપણને જે બીજા પાત્રમાં ઠંડી થઈ બાષ્પ અને પાછું જે સ્વરૂપ મળશે એ શુદ્ધ સ્વરૂપ હશે. એમાં અશુદ્ધિઓ હશે. જેમ કે આપણે ખારું પાણી, નિમકવાળું પાણી છે એને તમે ગરમ કરો, એની બાષ્પ બને અને એ બાષ્પને ઠંડી પાડીને બીજા પાત્રમાં લ્યો. એ પાણી અને પેલું પાણી એ બંનેના સ્વાદમાં ફરક હશે. પેલું પાણી નિમકવાળું ખારું પાણી હતું, જ્યારે બાષ્પ નિસ્યંદન પદ્ધતિ વડે મેળવેલું જે પાણી છે એ ખારું હશે નહીં. કારણ કે એમાં NaCl ની બાષ્પ નથી બની, માત્ર કોની H2O ની બાષ્પ બની અને એને આપણે ઠંડી પાડી અને એનું પાછું પ્રવાહી સ્વરૂપ કરેલું છે. તો સિમ્પલ વાત થઈ કે જે આમાં NaCl ની અશુદ્ધિ હતી એ નિસ્યંદન પછી મળતી નિપજમાં એ અશુદ્ધિ મળતી નહીં, એટલે કે શુદ્ધ થઈ ગયું. તો આ જ રીતે નિસ્યંદન. પણ આના માટે કન્ડિશન છે કે આ પદ્ધતિ ક્યારે ઉપયોગી થાય કે નીચા ઉત્કલન બિંદુ હોય, એટલે કે ઓછા તાપમાને ઉકળી જતી હોય ને એવી ધાતુઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. જેના ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય એના માટે આ પદ્ધતિ એ કારગર નીવડતી નથી. કારણ કે એટલું તાપમાન લઈ જવા માટે ખૂબ જ ખર્ચો થાય છે. એટલે એના માટે આ પદ્ધતિ યોગ્ય નથી. જો આજનો લેક્ચર છે ને એમાંથી કંઈક ને કંઈક MCQ અથવા તો પ્રશ્ન પૂછાવવાની 100% શક્યતા છે. એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને જોજો કે ઝિંક અને મર્ક્યુરી પ્રશ્ન પણ પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુને નિસ્યંદિત પદ્ધતિ વડે શુદ્ધ કરી શકાય છે. તો કે ઝિંક અને મર્ક્યુરી જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે આ વધારે ઉપયોગી છે. અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે છે અને જેથી નિસ્યંદિત કરી અને પાછી ધાતુ મેળવી શકાય છે. તો આ વાત હતી નિસ્યંદનની. બીજી વાત છે દ્રવબલન. આમાં પણ તાપમાન નીચા તાપમાને જે પીગલન પામતી હોય છે, ગલન પામતી હોય છે એવી ધાતુઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. જેમ કે ટીન માટે, બરાબર. આવો પ્રશ્ન પણ પૂછાય કે દ્રવબલન પદ્ધતિ કઈ ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે? તો કે ટીન જેવી નીચા તાપમાને ગલન પામતી ધાતુને ઢાળવાળી સપાટી, જો મેં એક આકૃતિ દોરી છે, એક નાનો વિડિયો પણ મૂક્યો છે કે ઢાળવાળી સપાટી ઉપર રાખવામાં આવે અને નીચેથી એને ટેમ્પરેચર આપવામાં આવે. આ અશુદ્ધ છે. હવે ટીનનું ગલન બિંદુ નીચું છે એટલે ઝડપથી પીગળી જશે, એટલે અશુદ્ધિ નહીં પીગળે. પણ ટીન પીગળી અને ઢાળવાળી સપાટીમાંથી નીચે આવશે ત્યાં તમે એક પાત્રની અંદર એ ટીનને કલેક્ટ કરી શકો છો.
ઢાળવાળી સપાટી પરથી વહેરાવવામાં આવે છે, આ રીતે ઊંચા ગલનબિંદુવાળી અશુદ્ધિઓથી અલગ કરી શકાય છે. અશુદ્ધિઓ અહીંયા રહી જશે જેના ગલનબિંદુ ઊંચા છે, જ્યારે ટીનનું ગલનબિંદુ નીચું હોવાથી તે પીગલન પામી અને નીચે આવશે, જેને તમે પાત્રની અંદર અલગ કરીશું. તો આ હતું દ્રવ ગલન. એની પહેલા જોયું આપણે નિસ્યંદન. હવે પછી વાત કરવાની છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. જે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિઓ જોઈ. આમ તો ત્યાં પણ આના વિશેની વાત આપણે કરી હતી કે ભાઈ કોપર તમારે શુદ્ધિકરણ કરવું છે. એક કોપરનો સળિયો છે, અશુદ્ધ કોપર છે, એમાંથી તમારે શુદ્ધ કોપર મેળવવું હોય તો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. શું કરશું આપણે આકૃતિ ઉપરથી સમજીએ, ખાસ ધ્યાન રાખજો. એક એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો લીધો અને કેથોડ તરીકે શુદ્ધ કોપરની પટ્ટી લેવામાં આવે. સળિયો અથવા તો પટ્ટી, એમને વિદ્યુત પરિપથ સાથે જોડી અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે CuSO4 લીધું છે. શું લીધું છે? CuSO4 કોપર સલ્ફેટ, એસિડિક કોપર સલ્ફેટ. હવે જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે કે એનોડ ઉપરથી Cu છૂટા પડે છે, Cu+2, અને એ ઇલેક્ટ્રોન આ પરિપથમાં જઈ અને કેથોડ ઉપર આવે છે. હવે દ્રાવણમાં પણ Cu+2 હતા. કઈ રીતે? તો કે CuSO4 છે. તો દ્રાવણમાંના Cu+2 આ કેથોડ ઉપરથી કે જે ઇલેક્ટ્રોન આવ્યા ઇલેક્ટ્રોન મેળવે છે અને Cu+2 માંથી બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ શુદ્ધ Cu અહીંયા જમા થાય છે આ સળિયા ઉપર પટ્ટી. એટલે કે જે આ પટ્ટી ઉપર કોપર જમા થશે એ પ્યોર કોપર હશે, એમાં બીજી કોઈ અશુદ્ધિ હશે નહીં. હવે આ સળિયો અશુદ્ધ હતો તો એની અંદર જે અશુદ્ધિઓ હતી એ બધી ક્યાં બેસી જશે? નીચે બેસી જશે અને એને એનોડિક પંખ તરીકે અથવા એનોડ પંખ તરીકે ઓળખવામાં આવે છે. એમાં અશુદ્ધિઓ આપણે ફોલ્લાવાળું કોપર જોયું હતું, ફોલ્લાવાળું કોપર મેળવ્યું. એની અંદર વાત કરી હતી કે એમાં ઘણી બધી એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, પ્લેટિનમ, ગોલ્ડ આવી ઘણી બધી અશુદ્ધિઓ એ કોપરમાં હતી. તો એ અશુદ્ધિઓને દૂર કરવા માટે આ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી છે કે અશુદ્ધિઓ બધી અહીંયા રહી જશે. અને એ પણ ઉપયોગી છે કારણ કે બધી જરૂરી મોંઘી ધાતુઓ છે અને એને પછી રિફાઇન કરી અને આ પદ્ધતિમાં થતો ખર્ચાને પણ સરભર કરી શકાય છે. કોપરનું અને ઝિંકનું જો આ બંનેનું શુદ્ધિકરણ છે એ વિદ્યુત વિભાજન VV એટલે કે વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એનોડ તરીકે શું લેવાનું? તો કે અશુદ્ધ કોપરની પટ્ટી, ઝિંક હોય તો ઝિંકની પટ્ટી. કેથોડ તરીકે શુદ્ધ કોપરની પટ્ટી, ઝિંક હોય તો ઝિંકની પટ્ટી. વિદ્યુત વિભાજ્ય તરીકે એટલે કે જે દ્રાવણ છે એ એસિડિક કોપર સલ્ફેટ CuSO4 લેવામાં આવે છે. એનોડ તરીકે ઓક્સિડેશન પ્રક્રિયા થશે કે Cu માંથી Cu+ એટલે કે આ સળિયો છે ને એ ખવાતો જશે. એનોડનો સળિયો છે એ ખવાતો જશે કારણ કે અહીંથી Cu+2 છે એ દ્રાવણમાં જશે. દ્રાવણનો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને કેથોડ ઉપર જમા થશે. સામે કેથોડનો સળિયો છે એ જાડો થતો જશે, આનું વજન વધતું જશે, આનું વજન ઘટતું જશે. કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, Cu માંથી Cu+2 બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ બે ઇલેક્ટ્રોન કેથોડ ઉપર દ્રાવણમાં રહેલો Cu+2 મેળવી અને Cu સોલિડ ની અંદર રૂપાંતર પામે છે. આ કોપર એ શુદ્ધ કોપર હશે. અહીંયા અશુદ્ધ કોપર હતું, એમાંથી શુદ્ધ કોપર મેળવ્યું. કઈ પદ્ધતિ? વિદ્યુત વિભાજન પદ્ધતિથી. ફોલ્લાવાળા તાંબામાંથી અશુદ્ધિઓ એનોડ પંખ તરીકે નિક્ષેપિત થાય છે, જે એન્ટીમની એટલે ગાયની વાત કરે છે. આ ફોલ્લાવાળું કોપર હતું, એમાં અશુદ્ધિઓ હતી, એનોડિક પંખ તરીકે નિક્ષેપિત થાય છે, છૂટી પડે છે, જેમ કે એન્ટીમની, સેલેનિયમ, ટેલોરિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ધરાવે છે. આ તત્વોની પુનઃ પ્રાપ્તિ શુદ્ધિકરણની કિંમતોને સરભર કરે છે. આજે આપણને એનોડિક પંખ મળ્યા ને એ બધી ધાતુઓ કિંમતી છે અને એ કિંમતી ધાતુઓ હોવાને લીધે આ પદ્ધતિમાં જે પણ કંઈ ખર્ચ થાય છે એમાંથી જ સરભર થઈ જાય છે. તો આ વાત હતી વિદ્યુત વિભાજન પદ્ધતિથી કોપર
અને ઝિંકનું શુદ્ધિકરણ. 2 માર્કની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. એના પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ઝોન શુદ્ધિકરણ અથવા તો ઝોન રિફાઇનિંગ. બરોબર. જો આવો પ્રશ્ન પૂછાય કે ઝોન શુદ્ધિકરણ અથવા તો ઝોન રિફાઇનિંગ સમજાવો, 2 માર્ક્સની અંદર બોર્ડમાં 2 થી 3 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એટલે વ્યવસ્થિત તૈયારી કરજો. આકૃતિ પહેલા દોરવાની. આકૃતિની અંદર શું છે તો કે એક સળિયો છે, આ ધાતુનો સળિયો છે. આ ધાતુના સળિયા એક પાત્રની અંદર મૂકેલો છે કે જે પાત્રમાં ઊંડા વાયુનું વાતાવરણ કરેલું છે. એની ઉપર અને નીચે ગતિશીલ હીટર, ગરમ કરવા માટે, ઊંચું તાપમાન મેળવવા માટે ગતિશીલ હીટર, મૂવેબલ, આ ફરી શકે ને એવું હીટર રાખેલું છે. આ ધાતુનો જે સળિયો છે એમાં અમુક અશુદ્ધિ રહી ગયેલી છે, એ અશુદ્ધિને આપણે દૂર કરવી છે. જોજો મિત્રો, હીટર જ્યારે અહીંયા હશે એટલે તાપમાન વધશે, અને તાપમાન વધશે એટલે ધાતુનો સળિયો છે એ પીગળિત અવસ્થામાં આવશે, પીગળશે. આ રિફાઇનિંગ છે એ એવા સિદ્ધાંત ઉપર આધારિત છે કે અશુદ્ધિઓ એટલે કે આ સળિયામાં રહેલી અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે, એટલે કે જે ઘનમાં હતું એના કરતા પીગળેલામાં વધુ દ્રાવ્ય હોય છે. એટલે કે એનું પીગળેલું સ્વરૂપ હોય ને એમાં વધારે દ્રાવ્ય હોય છે, એટલે ઈ પીગળેલા સ્વરૂપ સાથે ને સાથે રહેશે. જોજો મિત્રો કે જ્યારે આ સળિયામાં હીટર થી ગરમ કરવામાં આવે એટલે આટલો ભાગ પીગળશે, આ પીગળશે એટલે ભેગી ભેગી એની અશુદ્ધિઓ પણ થશે, પીગળશે. હવે તમે હીટરને આગળ લ્યો એટલે એ પીગળેલો ભાગ છે એ આગળ જશે, ખાસ કરીને અશુદ્ધિઓ. હવે હીટર તમે અહીંયા લઈ લીધું એટલે આ ભાગ છે ને એ થોડોક ઠંડો થશે, અને ઠંડો થશે ને એટલે એનું સ્ફટિકીકરણ, પાછું ઘન સ્વરૂપમાં રૂપાંતર થશે. પણ અશુદ્ધિઓ છે એ પીગળેલા ભાગમાં જ રહેશે, એટલે આગળ જ રહેશે. જેમ જેમ તમે આગળ લેશો એમ આ બધામાંથી અશુદ્ધિઓ છે એ પીગળેલા ભાગમાં આવતી જાય, આગળ 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 જતા જાઓ એમ અશુદ્ધિઓ છે એ કઈ બાજુ ભેગી થશે, છેડા પાસે. આ જ પ્રક્રિયા છે ને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે, પણ એક શરત, હીટરને આમ લઈ ગયા ને પછી પાછું આમ નહીં લેવાનું, અથવા તો એને આમ દૂર કરી અને આમ લેવાનું, એક જ દિશામાં હીટર ફેરવવાનું, નહીતર તો ઓલી અશુદ્ધિઓ પાછી આ બાજુ આવી જાય. એટલે એક જ દિશામાં હીટર ફેરવવામાં આવે અને અશુદ્ધિઓને કોઈ પણ એક છેડે છે ને એ એકઠી કરવામાં આવે અને પછી છેડાને કાપી નાખવામાં આવે, એટલે અશુદ્ધિઓ દૂર થઈ જાય અને એ જે ધાતુનો સળિયો હતો એ શુદ્ધ થઈ જાય. તો આ પદ્ધતિને ઝોન રિફાઇનિંગ પદ્ધતિ કહે છે. આનો સિદ્ધાંત શું છે તો કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલામાં વધુ દ્રાવ્ય હોય છે. આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. પદ્ધતિ શું છે આની કે અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે ફરતે ગતિશીલ હીટરને જડવામાં આવે છે. આ ધાતુનો સળિયો એની બાજુ ગતિશીલ હીટર, મૂવેબલ હીટર રાખવામાં આવે છે. પીગલિત ઝોન, આ જે પીગલિત ઝોન છે એ હીટરની સાથે સાથે આગળ વધે. જેમ તમે હીટર લઈ જાવ એમ આગળ આગળ વધતો જાય પીગલિત ઝોન. જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુ, એટલે કે તમે હીટર અહીં લઈ ગયા તો આ જે ધાતુ છે એ જોજો મિત્રો, પીગલિત ધાતુ માંથી શુદ્ધ ધાતુ, એટલે કે એમાંથી જે શુદ્ધ ધાતુ હતી ને એ સ્ફટિકીકરણ પામતી જાય છે, એટલે એના સ્ફટિક બની પાછી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એટલે પાછળનો જે શુદ્ધ ધાતુ હતી સ્ફટિકીકરણ પામી ગઈ. તમે હીટર આગળ લઈ ગયા તો અશુદ્ધિ આટલા ભાગમાં હતી ને હવે ક્યાં વહી ગઈ તો કે પીગલિત ઝોનની હારે છે. તો અશુદ્ધિ અહીંથી આગળ વહી ગઈ તો આટલો ભાગ શુદ્ધ થઈ ગયો. એમ જેમ જેમ તમે હીટર આગળ લેતા જાઓ એમ અશુદ્ધિઓ પીગલિત ઝોન હારે આગળ આગળ વધતી જશે અને પાછળનો સળિયો છે એ શુદ્ધ થતો જશે. તથા હીટરની હલનચલન વડે, એટલે કે આગળ આગળ જતા ઉત્પન્ન થયેલા નવા પીગલિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જશે. જેમ જેમ આગળ જશો પીગલિત ઝોન આગળ વધશે એમ અશુદ્ધિઓ પણ પીગલિત ઝોન ભેગી ને ભેગી આગળ વધશે. આ ક્રિયા કેટલીક વખત પુનરાવર્તિત કરવામાં આવે છે અને હીટરને તે જ દિશામાં, જો અહીં કીધું પાછું આમ રિવર્સ નથી લેવાનું, એક જ દિશામાં ખસેડવામાં આવે છે.
હીટરને એક જ દિશામાં ખસેડ્યું એટલે અશુદ્ધિઓ છે એ મોટા ભાગની છેડે ભેગી થઈ ગઈ, એટલે કે એક છેડે અશુદ્ધિઓ સંકેન્દ્રિત ભેગી થાય છે અને આ છેડાને કાપી નાખવામાં આવે છે, એટલે કે બાકીનો જે સળિયો છે એ શુદ્ધ થઈ ગયો અને છેડો જે અશુદ્ધ હતો એ કાપી નાખવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? આ પદ્ધતિ અર્ધવાહકો બનાવવામાં તથા અન્ય ધાતુઓને વધુ ઊંચી શુદ્ધતા વાળી કે શુદ્ધ છે એને વધારે ઊંચી શુદ્ધતા વાળી મેળવવામાં ઘણી જ ઉપયોગી છે. અને કઈ તો કે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી ધાતુઓના શુદ્ધિકરણમાં ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જો મિત્રો મેં તમને કીધું એમ કે આમાંથી એમસીક્યુ પણ પૂછાય છે અને આ પ્રશ્ન પણ પૂછાવાની શક્યતા ઘણી. એવું પણ પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ વડે થઈ શકે છે? તો સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિ વડે કરવામાં આવે છે. આનો પણ મેં એક નાનો વિડિયો એ તમને મૂકેલો છે આની સાથે. હવે બાષ્પકલા શુદ્ધિકરણ. બાષ્પ અવસ્થાની અંદર ઝડપથી ફરી જાય અને પાછું એનું વિઘટન થાય અને મૂળ અવસ્થામાં આવી જાય, આ બે કન્ડિશન ઉપર આધારિત આ શુદ્ધિકરણ છે કે આ પદ્ધતિમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનમાં પરાવર્તિત કરી એકઠી કરવામાં આવે છે. એટલે પહેલા એને શેમાં ફેરવવાની છે? બાષ્પની અંદર, જેનું વિઘટન ફરીથી બાષ્પ જે સંયોજન બન્યું ને એનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. આની બે જરૂરિયાતો છે. કઈ બે જરૂરિયાતો હશે? તો કે સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર થવું જોઈએ અને પાછું બાષ્પ અવસ્થામાંથી મૂળ ધાતુમાં સહેલાઈથી વિઘટન થવું જોઈએ કે પ્રાપ્ય પ્રક્રિયક સાથે, એટલે કે તમે જે પ્રક્રિયક ઉમેરો ને એની સાથે ઈ ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરતી હોવી જોઈએ. હવે જો એની સાથે બાષ્પ સંયોજન ન બનાવે તો આ શુદ્ધિકરણ થઈ શકે નહીં. હવે બાષ્પશીલ સંયોજન બની ગયું, જેમ કે આપણે વાત કરીએ નિકલની કાર્બન મોનોક્સાઇડ નિકલની CO સાથે પ્રક્રિયા કરીએ ને એટલે એનું બાષ્પશીલ સંયોજન બને છે. બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટનીય હોવો જોઈએ. બીજી શરત કે સંયોજન બની ગયા પછી એનું સહેલાઈથી વિઘટન થવું જોઈએ જેથી પુનઃપ્રાપ્તિ સરળ બને, એટલે કે ફરીથી આપણે સરળતાથી મેળવી શકીએ. આમાં પહેલી વાત છે એ નિકલના શુદ્ધિકરણ માટેનો મોન્ડ પ્રક્રમ. મોન્ડ પ્રક્રમ આઈએમપી પ્રશ્ન છે જે નિકલના શુદ્ધિકરણ માટે વપરાય. પરીક્ષામાં એવો પણ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે મોન્ડ પ્રક્રમ અથવા તો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કોના શુદ્ધિકરણ માટે વપરાય? તો કે નિકલ. કે આ પ્રક્રમમાં નિકલને CO કાર્બોનિલના પ્રવાહમાં ગરમ કરવામાં આવે છે. એટલે કે પહેલા એક ભઠ્ઠી હોય ને એ ભઠ્ઠીની અંદર નિકલ રાખેલું છે, એમાં CO છે એ પસાર કરવામાં આવે તો CO અને નિકલ એ બંને જોડાય અને એક બાષ્પશીલ સંયોજન નિકલ ટેટ્રા કાર્બોનિલ NiCO4 બનાવે છે. એટલે કે પ્રવાહમાં પસાર કરતા જેથી બાષ્પશીલ સંકીર્ણ નિકલ ટેટ્રા કાર્બોનિલ NiCO4 બને. આ કેવું સંયોજન છે? બાષ્પોનિલ. આ સંકીર્ણનું ઊંચા તાપમાને વિઘટન થતા, એટલે કે વધારે તાપમાન કરવામાં આવે એટલે એનું વિઘટન થાય છે અને એમાંથી ફરીથી નિકલ ધાતુ મળે. તો નિકલ છૂટું પડી ગયું, પાછો CO છે ને એ ફરીથી પાછો બીજા અશુદ્ધ નિકલ હારે જોડાય પાછું સંયોજન બનાવે બાષ્પશીલ, પાછું વિઘટન થાય. એટલે કે આ પ્રક્રિયા છે એ ચાલુ રહે છે. એમાં કોણ વપરાતો જાય? CO વપરાતો જાય અને નિકલ છે એને શુદ્ધ કરતો જાય. બરાબર. આનો પણ એક મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે. એક ભઠ્ઠીની અંદર આમ સ્ટેપ બાય સ્ટેપ નિકલ મૂકેલું હોય, એમાં તમે CO પસાર કરો તો NiCO4 બને. એને વધારે તાપમાન આપો એટલે એનું વિઘટન થાય એટલે નિકલ છે એ ત્યાં છૂટું પડી જાય અને CO છે એ ફરીથી આગળ જશે અને બીજા પ્રક્રિયક સાથે ફરીથી બાષ્પીલ સંયોજન બનાવશે. તો આ કયો પ્રક્રમ હતો? મોન્ડ પ્રક્રમ, જે નિકલના શુદ્ધિકરણ માટે વપરાય છે. એના પછીની વાત છે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ. ઝર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટે વાન આર્કેલ પદ્ધતિ. જો મિત્રો નામ યાદ રાખજો, વાન આર્કેલ. આ પણ મહત્વનો પ્રશ્ન છે આઈએમપી.
વાન આર્કેલ પદ્ધતિ વડે કોનું શુદ્ધિકરણ કરવામાં આવે તો કે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે છે કે આ પદ્ધતિ ઝેડાર ઝર્કોનિયમ અને ડીઆઈ ટાઇટેનિયમ જેવી ધાતુઓમાં અશુદ્ધિ સ્વરૂપે રહેલા બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે ઘણી ઉપયોગી છે. આ મુદ્દો પણ યાદ રાખજો. ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે ઘણી ઉપયોગી છે. અપરિષ્કૃત એટલે કે કાચી ધાતુ અયસ્કને આયોડિન સાથે શૂન્યાવકાશ કરેલા પાત્રમાં ગરમ કરવામાં આવે છે. એટલે કે પહેલા તમે ઝર્કોનિયમ કે ટાઇટેનિયમને આયોડિન સાથે ગરમ કરો એટલે એનું આયોડિન સાથેનું બાષ્પશીલ સંયોજન બનશે કે ધાતુ આયોડાઇડ વધુ સહસંયોજક હોવાથી બાષ્પિત થાય છે, જેમ કે ઝર્કોનિયમની I2 સાથે પ્રક્રિયા કરતા ZrI4 જે એક બાષ્પિત સંયોજન બન્યું. આ બાષ્પિત સંયોજન છે એને ધાતુ આયોડાઇડને વિદ્યુતીય રીતે આશરે એટલે એક પાત્રની અંદર ટંગસ્ટનનો તાર રાખેલો છે જેને 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલા ટંગસ્ટનના તાર પર વિઘટિત કરવામાં આવે છે અને આમ શુદ્ધ ધાતુ તાર પર નિક્ષેપિત થાય છે. એટલે આ જે ZrI4 જે બાષ્પશીલ સંયોજન હતું એને એક પાત્રમાં લીધું, એમાં એક ટંગસ્ટનનો તાર રાખ્યો કે જેની અંદર 1800 કેલ્વિન તાપમાન છે. હવે ઈ ટંગસ્ટનના તાર ઉપર આ ZrI4 માંથી ઝિંક છે ને એ તાર ઉપર આવી જશે, તાર ઉપર નિક્ષેપિત થશે. આ રીતે શુદ્ધ અશુદ્ધ ZR માંથી શુદ્ધ ZR મેળવી શકાય છે અને I2 પાછો મળે છે. તો આ વાત હતી વાન આર્કેલ પદ્ધતિની. આપણે બે પદ્ધતિઓ ખાસ મહત્વની, મોન્ડ અને બીજી વાન આર્કેલ પદ્ધતિ. એક છેલ્લી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ, જે ધોરણ 11 ની અંદર આપણે આના વિશે ચર્ચા કરી ગયા. સ્તંભ ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી કે નાના પાયા ઉપર જ્યારે પદાર્થોને અલગ કરવાના હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સ્તંભ ક્રોમેટોગ્રાફી જે તત્વો અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય તેના માટે અને અશુદ્ધિઓ કે જે તે તત્વોના રાસાયણિક ગુણધર્મો સાથે વધુ જુદાપણું ધરાવતી ન હોય કે જેના રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન હોય તેના માટે વધુ ઉપયોગી છે. એટલે કે એવી અશુદ્ધિઓ કે જે મૂળ તત્વો સાથે બહુ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર ન ધરાવતી હોય, એટલે એને રાસાયણિક પદ્ધતિથી અલગ કરવી મુશ્કેલ છે. તો એના માટે આ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિથી એને અલગ કરી શકાય છે. આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી કે જેની અંદર મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ એની અંદર કોઈ એક પદાર્થ છે કે એમાં 3 પદાર્થ મિક્સ છે, ત્યારે ઉપરથી તમે દ્રાવણ નાખો તો એનું અલગ અલગ અધિશોષણના સિદ્ધાંતને મુજબ એનું અલગ અલગ લેયરની અંદર અધિશોષણ થશે. તમે આ જે નીચે છે કોપ ખોલી અને નીચેનું પ્રવાહી લઈ શકો, એના પછી ઉપરનું છે એને લઈ શકો. એમ એક પદાર્થમાં 3 ઘટકો મિક્સ હતા તો ત્રણેયને તમે અલગ કરી શકો. તો એ સ્તંભ ક્રોમેટોગ્રાફીની વાત છે. હવે આ પછીના મુદ્દાની અંદર એલ્યુમિનિયમ, ઝિંક, કોપર અને આયર્નના જે ઉપયોગો આપેલા છે એની વાત મેં કરેલી છે. એલ્યુમિનિયમના વરખ ખાદ્ય પદાર્થોના ઢાંકણ તરીકે વપરાય છે. એના ઝીણી રંગો અને લેકરમાં વપરાય છે. એલ્યુમિનિયમ છે એ ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી ક્રોમિયમ અને મેંગેનીઝ સાથે તેમના ઓક્સાઇડમાંથી મેળવવામાં આવે છે. એટલે કે મેંગેનીઝ અને ક્રોમિયમની ઓક્સાઇડમાંથી એ ધાતુ મેળવવા માટે ઉપયોગી છે. એલ્યુમિનિયમ તાર બનાવવા માટે પણ ઉપયોગી છે. હલકી હોવાને લીધે એરોપ્લેનના પાર્ટ્સ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ઘણી મિશ્ર ધાતુઓની અંદર પણ તેનો ઉપયોગ થાય છે. કોપર
જે વિદ્યુતીય ઉદ્યોગમાં તાર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. કોપરની પાઇપ છે એ ગરમ પાણી અથવા તો વરાળ માટેની પાઇપ બનાવવા માટે ઉપયોગી છે. બ્રાસ, બ્રોન્ઝ જેવી મિશ્ર ધાતુઓની અંદર કોપરનું વિશેષ પ્રમાણ હોય છે. ઔદ્યોગિક અને વ્યવહારુ ઉપયોગમાં કોપર ઉપયોગી છે. ઝિંક ગેલ્વેનાઇઝ્ડ આયન એટલે કે ઝિંકનો ઢોળ ચડાવેલું આયન કે તેમાં ઝિંકનો ઉપયોગ થાય છે. પાઇપ્સ, છતમાં, ફેન્સિંગમાં, વાયર્સની અંદર આવા ગેલ્વેનાઇઝ આયનનો ઉપયોગ થાય છે. બેટરીઓમાં વપરાય છે. કેટલીક મિશ્ર ધાતુઓના ઘટકમાં પણ હોય છે, જેમ કે બ્રાસની અંદર ઝિંક 30%, જર્મન સિલ્વરમાં ઝિંક છે 20% જોવા મળે છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે, ડોર્સના હેન્ડલ બનાવવા માટે, અમુક ઓર્નામેન્ટ્સ બનાવવા માટે પણ ઝિંકનો ઉપયોગ થાય. ઝિંક ડસ્ટ, ઝિંકનો ભૂકો, ડાઇસ, ભૂકો, આયન એટલે કે લોખંડ. લોખંડ એ રેલવેના પાટા છે, ટોયસ, પાઇપ્સ વગેરે વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. કાચું લોખંડ જે સ્ટીલના ઉત્પાદનમાં પણ ઉપયોગી, ગેટ, નટ બોલ, ચેઇન અને ખેતીને લગતા સાધનોની બનાવટમાં પણ લોખંડ ખૂબ જ ઉપયોગી છે. ફર્નિચરની બનાવટમાં, વ્યવહારુ અને ઔદ્યોગિક સાધનોની બનાવટમાં, સ્ટીલ, ક્રોમ સ્ટીલનો ઉપયોગ સાધનોને કાપવા માટે અને દળવાના મશીનમાં થાય છે, જે એક મિશ્ર ધાતુ છે. નિકલ સ્ટીલ, કેબલ, એરોપ્લેન જેવા સાધનોની અંદર ઉપયોગી છે. લોલક, ક્રોમ સ્ટીલ. ક્રોમ સ્ટીલનો ઉપયોગ કટિંગ એટલે કે કાપવાના મશીનમાં, ક્રશિંગ એટલે કે દળવાના મશીનની અંદર થાય છે. સ્ટેનલેસ સ્ટીલ સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો, પેન વગેરેની બનાવટની અંદર સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે.